મિત્રો અત્યારે અમે માજીની અહીંયા આવી ગયા, અમારે પતરા બદલાવાના છે અત્યારે, એટલે તમામ 18 વર્ષને કહેવા માગું કે અમારે જે માજીને અમારે પતરા બદલાવી દેવાના હતા એ અમે અત્યારે કામે ચાલુ કરી દેવું માગી, પતરાએ મગાવી લીધા. તમામ લોકોને અમે બતાવશું. આર્યા માજી, બરાબર ને માજી? માજી મને વરદિશાના ફોન કરતા છે. મેં તમામ લોકોને મેં બે ભાઈઓને માજી મેં કીધું હતું, મેં તમને કીધું હતું કે થઈ જાય કામ. મને ત્યાંથી ફોન વિરેન્દ્રનગરથી ફોન નંબર મળ્યો હતો. હા, તો એ ફોન મેં લગાવ્યો તો સારું હાલો ભાઈ તો કે ના મારે કરી દેવું હવે આ વરસ હોઈ ગયો આખો. એક દિવાળી રજામાં આવશે થોડું જાજુ કરી દે ને તો મારે પાણી પડતું બંધ થઈ જાય. આમાં પાણી પડે ને આમાં ઉતરે. હા, એ બધું હેઠે જાય. આપણે કોઈને દોષ નથી દેવો, આપણો મારે ત્યાં બસ આપણે જે મેં તમને માજી જે કીધું હતું એ ટાઈમે હું પૂગી ગયો. હે બા, હું તમને પતરા નાખી દે. અમારો આખું ગ્રુપ જ છે, સમજાણું? તમામ લોકોએ બીજા બધા આ લોકો બિચારા સેવામાં આવ્યા બધાએ, સમજાણું? તમને આ પતરાનું બધું હું તમને અત્યારે જ આગળ નખી દઉં, સમજાણું? હા, કઈ વાંધો નહીં. એટલે મિત્રો તમામ લોકોને કહેવા માગું, 18 વર્ષને કહેવા માગું છું કે જે અમે વાયદો જે માજીને આપ્યો તો એ વાયદો આજે મેં પૂરો કર્યો, અમારા આખા ટીમે પૂરો કર્યો, સમજાણું? કે ભાઈ અમે જે બોલીએ ને કરીને બતાવીએ. ભલે અમારી મેરે ફોન નથી, ફારો નથી, પણ ભલે અમે અમારા કોઈ ટ્રસ્ટ નથી, પણ અત્યારે હું તમામ લોકોને કહેતો જાઉં છું, આ માજીની મેં અત્યારે હાલત જોઈ ને ભાઈ, ભલે આ કામ અમારું તો નથી, અમારું આ કામ નથી. જેને કામ કરવાનું છે એ કામ કરતા નથી. એ લોકોના અત્યારે ભલે તમામ લોકો કહે છે કે ભાઈ એ લોકોને ફંડ બહુ આવે, મને ખુદ ખબર છે ભાઈ, સમજાણું? કેટલી પ્રોપર્ટી છે. જો તમામ લોકો ધારો કે ગમે એ કહે તો હું બતાવવા તૈયાર છું આ બંને ભાઈઓની, સમજાણું? કેટલી પ્રોપર્ટી છે. ભલે આપણે તો મિત્રો આ ખાલી પતરા ભલે 20-25 હજારમાં પતરા બદલી જાય તો એ માની હાથેની કેટલી આપણે ઓલું દુવા દઈએ ભાઈ. હું ખુલ્લે આમ કહું છું, સમજાણું? કે ભાઈ પતરા નાખી દીધા તો અહીંયા આપણે કીધું હોય ને કે ભાઈ માજીની કેપેસિટી ન હોય તો અહીંયા આપણે કીધું હોય કે ભાઈ તમે ખાલી મારું એટલું કામ કરી દેજો. હું મિત્રો તમામ લોકોને કહેવા માગું કે તમે ફંડ આપો તો એ અમને કંઈ વાંધો નથી. એવા માણસને ફંડ આપો કે અહીંયા રિયલીમાં ફંડ પૂગે કે નથી પૂગતો. આજે હું તમામ લોકોને 18 વર્ષને કહું છું, એવું નથી. આ તો આપણે માનતા હતા ભાઈ, બે ભાઈઓને માનતા હતા આપણે દિલથી, પણ આપણી માથે આવે ને ત્યારે ખબર પડે, સમજાણું? જે મેં નથી કરવાની એ બંનેને ખબર છે, જે મારે નહોતું કરવાનું ને એ મેં એને હાટું થઈને કરેલું છે. તમે જો તમામ લોકોને હું હવે બધુંય બતાવી. હું જો ભાઈ મારા ભેગા જેટલા બિચારા સેવા કરવા આવે ને એનું નામ બોલવું પડે કે ભાઈ આ લોકો આવ્યા મારા ભેગા સેવા કરવા, તો એ સેવા કરવા આવ્યા કે ભાઈ આ નહીં માજીનું કામ છે ને, હાલો આપણે બધા ભેગા થઈને આપણે એ કામ કરીએ. એટલે મિત્રો હવે તમામ અમે આગળ કામ કરશું ને એ તમને અમે બતાવશું. મિત્રો હવે માજીનું તમને તમામ લોકોને પહેલાં હું તમને આખું આ પતરાવાળું જે મકાન છે ને એ પહેલાં હું તમને તમામ લોકોને બતાવું. મિત્રો તમારા એ રૂવાડા ઊભા થઈ જાય કે આ માજી આમાં રહે કેમ પંખા વગર. પહેલાં તો અહીંયા પંખો છે નહીં. પહેલાં તમે મિત્રો આ તમને હું જે બતાવું ને પહેલાં હાલો જોવું. પહેલાં તમે મિત્રો આ જે છે ને એ માજીનું મકાન છે. હવે આમાં તમને મિત્રો તમામ લોકોને કહેવા માગું, 18 વર્ષને કહેવા માગું કે આ માજીને જરૂર છે કે નથી. પહેલાં તમે મને એ જવાબ દઈજો કે ભાઈ આ માજીને હકીકતથી જરૂર હતી કે નથી. એટલે માજી મને વારંવાર ફોન કરતા હતા કે ભાઈ મારે એક કામ આ ખાલી, માજીએ તો એવું જ કીધું તો ભાઈ મને ખાલી પતરા નાખી દેજો, મારે ખાલી મકાન નથી બનાવવું કે મારે પાણી પડે ને પાણી ન પડે એના માટે થઈને. ને મિત્રો રહી વાત અમારી, તો હું તમામ લોકોને કહેવા માગું કે આ પહેલાં તો આ મારો વિષય નથી. આ પહેલું જ હું કામ સેવાનું કરવા જઈ રહ્યા છે. અમે અમારો વેડિયા ઘણા જોઈએ એને 300-400 મકાન થયા એટલે મને આશા હતી કરી દે. બ્રાહ્મણ દીકરા છે પણ બધાને કરી દે તો મને કરી દે. હું પટેલની દીકરી, હું ખોટું બોલી નથી. તો મેં એને ફોન કરવા હાટો ઘણી જગ્યાએ મહેનત કરી. મેં એના ફોનમાંથી વેડિયા લઈને એમાં ફોન નંબર કાઢ્યા પણ એ ઉપાડ્યો. રડવાનું ન હોય માજી, આપણે ઉપાડ્યો નહીં. ફોન ઉપાડ્યો તો શું કીધું કે મને મેસેજ કરો પણ ખજૂરભાઈને ફોન ઉપાડવાની ટ્રાય એમ નથી કે. તો મેં કે ટ્રાય એમ નથી તો નંબર તો એટલે વગરનો તમને કેમ કહેવું, ક્યાંથી બોલાવવા. તમે ઘણા વાત કરી તો વિરેન્દ્રનગર એ બધું લઈને ગયા છે. ત્યાં મેં બોર્ડમાં છે નંબર હતો એ નંબર લખી લીધો. હું ભણેલી નથી પણ આંકડા લખ્યા. મેં ખાલી આંકડા લખીને ફોન કર્યો તો એને કીધું કે મારી હું તમને નંબર એક આપું
પણ કે મારે આગળ એ ભાઈ નહોતા, હું આ જગ્યાએ હતો ને મારા બોર્ડમાં છે તમે નંબર લીધો, પછી લાલાભાઈનો નંબર આપ્યો. હા તમે મને જ કહો. લાલાભાઈનો નંબર એને આપ્યો, હું એનો નંબર આપું, મારું નામ ન દેતા એમ કે નહીં દઉં, પણ આ જ નામ પાડ્યો છે મેં. નહીં 100%માં હા, નહીં. આપણે તમે મને ફોન કર્યો તો મને ઘણા મને ફોન કરે, 1 વર્ષ દિવસે મિત્રો મને ફોન કરતા ને હું કહેતોય સેવા કરવી હોય તો મારું નામ ન દેતા ને ફોન ન ઉપાડવાનો એ કોઈ મતલબ જ નથી ને એમ. નહીં એટલે જ દુકાન વાળો હતો એને એમ થાય ને કે વળી પાછી કે મારું હા કે ભાઈ હું કામ એવું કર્યું. તમારી વાત બરોબર છે. હા યાર કાંઈ નહીં, મેં નોટ નામ દીધું, અત્યારે કીધું ભાઈ હોય ન્યાસી મેં નંબર લીધો. એ આંકડા લખ્યા, મને આમ નહોતો આવડતો એટલે આંકડા લખ્યા, નંબર લીધો. હું ભણેલી એકડો, મેં નિહાળ ભાળી નથી, પણ હું શિવપુરાણ, દેવ ભાગવત, ગીતા જે બધું વાંચું છું. ભગવતીએ મને એટલી પ્રેરણા આપી છે તો હું એટલું કરી શકું છું. સોળીની સાયા હું પડી રહીશ, મને જરાક સાયો થઈ જાય વરસાદના હિસાબે. અને જોયું આગળ છે દિવાલ, પાછળ દિવાલ, વરસાદ આવે ને એટલે રૂમમાં પાણી ગરી જાય ભાઈ બધું. એ વિડીયો તમને બતાવીશ આગળ હું. હમણાં પાણી વરસાદ હા, આવ્યો, વરસાદ આવ્યો. ઘરમાં ગરી ગયું છે પાણી બધું. તમારે કઈ વાંધો ત્યારે મેં લાંબો હાથ કર્યો હોય ને, નકર હું માંગણ નથી. મારો ઈ જ અમે કહેવા માંગીએ છીએ. આ ગાયનો ગોવા ન ફર્યો, એને છેડ સુધી હાય રાખી છે. અત્યારે મારા આંગણે આવીને ઉભો રહ્યો, હે મારા ના. ઈ જ અમે ઈ જ તમને માજી કહેવા માંગી નથી. અમારી પાસે કોઈ ટ્રસ્ટ નથી, કોઈ ગ્રુપ. જો આ બધા ગ્રુપના ભાઈઓ આપણે જે સાથ સહકારથી બધાયના, એવું નથી કે કોઈ એમ કે ભાઈ અમે સ્લેબ ભરી દઈએ કોઈ આ પણ આ એક તમને લાલભાઈએ કીધું તો કે ભાઈ હું માજી તમને પતરાનો જે પણ ખર્ચો થાય તમારે પાણી નથી આવતું એ અમે કરી દેવું. એ હાટું બાકી જેને કરવું હોય ને જેને ફંડ ફાળો ઘણો આવે છે નો કરી દે. આજે ખાલી પતરા બદલાવાનું જ કહેતા હતા, એમાં વર્ષ દિવસ એ લોકોએ કાઢી નાખ્યો. હવે તમે જ સમજો એ માણસ કેવા છે. મેં પતરાનું જ કીધું છે, પતરાનું જ મને પત્ર માજીએ મને મિત્રો ફોનમાં મને વારંવાર એમ જ કહેતા કે ભાઈ મારે પાણી પડે ને એ બંધ કરી દેજો, પતરા એક ખાલી નાખી દે. આશા નહોતી, બીજી કોઈ આશા જ નથી. માજી એકવાર મને હમણાં અમારે વાત થઈ મૂક્યું કે ભાઈ મારે વૃદ્ધા આશ્રમમાં નથી જવું, માજી કીધું હતું. પણ મને એટલું એમ થયું કે નહીં ભાઈ બરોબર છે, સાચી વાત છે કે ભાઈ માજીને એમ છે ભાઈ મારે વૃદ્ધા આશ્રમમાં નથી જવું, કે જો મારે ખાલી પાણી બંધ થઈ જાય ને એવું મને કરી ગયો. એટલે માજીને આપણે કીધું હતું કે માજી બીજા કોઈ નહીં કરી દે તો અમે અમારા ગ્રુપ તરફથી કામ કરવાનું હતું. એ લોકોએ વાયદા જ આપ્યા, એ લોકોએ કામ બંને ભાઈઓએ નથી કર્યું, તમને ખબર છે. એટલે મિત્રો આખે આખું જો પતરા અહીંથી તૂટી ગયા, સારી કોરથી તૂટેલા છે પતરા. ને અત્યારે આ ઓયડીની અંદર મિત્રો અત્યારે પંખો એ નથી. ને અમારાથી મિત્રો જેટલી મદદ થઈ એટલી અમે માજીને કીધું હતું કે માજી અમારું કામ નથી, છતાંય પણ જો અમારાથી જે મદદ થાય પતરા નાખવાની એ અમે તમને પતરા માજી નાખી દેશું. એ અમે અમારો વાયદો અત્યારે પૂરો કર્યો અને તમામ લોકોએ સપોર્ટ આપ્યો, એ લોકોએ પૂરો કર્યો. અને મિત્રો જોઈ લેજો આ માજીની ઓયડી છે ને અહીંયા પંખો નથી હાલની તારીખમાં. જો માજી આમાં રહી, આ માજીની પરિસ્થિતિ છે. જો કે એ લોકોએ કર્યું હોત તો થોડુંક સારું થાત, આપણે એવી આશા હતી કે એ લોકોએ થોડુંક ધ્યાન દીધું હોત તો સારું થાત. પણ આપણાથી જે મહેનત થઈ એ મિત્રો હું તમામ લોકોને 18 વર્ષને કહેવા માગું કે મારે પતરા નાખવાના હતા, હું માજીને અત્યારે પતરા નાખી દઉં છું. ને અમારે મેં જે વાયદો માજીને આપ્યો હતો એ અમે અત્યારે વાયદો પૂરો કરીએ. ને હું તમામ લોકોનો હું અત્યારે કે ભાઈ અમારા ગ્રુપ તરફથી કે ભાઈ આપણા ગોંડલમાં અમારા ગટુભાઈ છે એને પણ મિત્રો આમાં સહયોગ ઘણોય આપ્યો, અમારા રાહુલભાઈ ડેરે પણ સહયોગ ઘણો આપ્યો. ને મારા સુરતમાં જે ભાઈઓ છે અત્યારે હાલમાં મારી સાથે અત્યારે મિત્રો આવ્યા મને સપોર્ટ કરે કે ભાઈ કંઈ વાંધો નહીં લાલભાઈ અમે તમારા ભેગા છે. કે મિત્રો આપણે ખાલી એટલું સેવાનું કામ કરવા જઈએ ને તોય પણ એટલા માણસો આપણે સપોર્ટ કરે. હિસાબ કરો તમે કે આપણે સેવાનું કામ કરીએ ને તો એ માણસો બિચારા આપણે સપોર્ટ કરે. ને હું તમામ લોકોને કહેવા માગું કે આવા લોકોને સપોર્ટ કરો કે ભાઈ આવા ગરીબ લોકો છે એને આપણે થોડું ઘણું દાન કરીએ તો એ પણ કંઈ વાંધો નહીં. અમને તો આજ અમે અહીંયા આવ્યા ને પછી અમને આમ આત્મામાંથી એમ શું કરી ભાઈ આપણે આ સારું આ અમારા ભાગ્યમાં આવી છે કે ભાઈ અમારા ભાગ્યમાં છે આ અમારે કરવાનું. એટલે મિત્રો આજે અમારા ગ્રુપ તરફથી આજે અમે આ માજીનું જે પતરા નાખવાનું છે એ કામ અમે અત્યારે ચાલુ કરવાના છે. એ તમામ લોકોને હું મારા વિડીયોમાં બતાવીશ. આ વિષય નથી, અમારું કોઈ ટ્રસ્ટ નથી, અમારે ક્યાંથી ફંડ નથી આવતો, તો છતાંય માજીએ કીધું હતું. હવે એને આનું માજીનું કાંઈ કામ ન કરી દીધું એ માટે અમે એની ભેગા હતા ને અમે માજીને જે કીધું હતું ભાઈ અમે કરી જાવ એ નહીં કરે. તો આ માજીનું કામ જે અમારે પતરા સરાવવાનું હતું આ બધાય ભાઈઓનો સાથ સહકાર અમને મળ્યો. અમારા રિક્ષાવાળાથી માંડીને અમને સાથ સહકાર મળ્યો ભાઈ. એટલે અમારા પતરા આવી ગયા, અત્યારે આગળ માજીના પતરા સરાવી દઈએ. એટલે તમામ લોકોનો હું આભારી છું કે મિત્રો એટલા બિચારા સેવામાં બધા જોડાય એમ. માજીનું કહેવાનું એવું છે કે ભાઈ આની માથે તમે નાખી ગયો ને તો આ મારા પતરા ન તપે
એટલે અમે અત્યારે એ પતરાની માથે અમે આજે નવા પતરા મગાવ્યા લોખંડના, એ અમે પતરા નાખી દેવાના છે માજીને. એમાં અમે આ જે એંગલ આવ્યા, જો આ એંગલ છે એ એંગલ એમાં સપોર્ટ આવી જાય. પણ ત્યાં હાલા તો એક ઉપર વયો જાય ને. હાલા તો એવું પેલા બધા પતરા ત્યાં રહે નહીં યાર, ખાલી અહીંયા જ રાખવા છે, આની ઉપર ઓની ઉપર નથી રાખવા. હજી પણ તો ત્યાં થોડાક માં હે. ઊંડું તો એક એક જ આવવા દેજો મિત્રો. અમારું કામ ચાલુ થઈ ગયું હો. માથે કરતા આગે સીધું જ જવા દો. લાગે નહીં. મિત્રો સેવાના કામમાં બિચારા બધાય સપોર્ટ કરે. લાલો આહિર એવો નથી કે ભાઈ અમે કામ કરતા હોય ને ફોટા પાડવા આવે ને કે આ કામ કરો પછી ફોટો પડે હો. અમારે મિત્રો રોલેક્સભાઈનો ફૂલ સપોર્ટ છે. અત્યારે આખે આખું કેમેરામેન અત્યારે જે છે ને આખું ઉતારે એ ભાઈ હો ભાઈ, અમારે રોલેક્સભાઈ આહિર. વાટામાં કાપો નહીં લાગે. વાટામાં લાગી જાય પણ પછી તકલીફ પડે ને. પછી હું તકલીફ મિત્રો આ છે સુરતના આપણે દાદીમાં, એનું અત્યારે કામ ચાલુ છે. જો માજી તમે કીધું ને કે નીચે આ આપણે પતરા નથી કાઢવા, એ રહેવા દીધા, નકર તો તમે કીધું રહી નો રગી. મિત્રો એટલી અત્યારે ગરમી થાય ને કે તમે વાત ના પૂછો. એટલે અમે એવું માજી પ્લાન કર્યું કે જો આ માસરો આખે આખો માસરો ઊભો કરી દીધો ને હવે આની માથે તમને હું છે ને પતરા નાખી દો ફેરી, એટલે પાણી તમારે હંમેશા પાણી તમારે એમાં પડે નહીં ફેરી. હવે ખુશ છો તમે? બરાબર ને? જોઈ લો આ બરાબર થાય ને કામ. હજી કંઈ આમાં કંઈ સુધારો કરવો હોય તો કહીજો. બરાબર છે ને? બસ હા, એ આગળ બધું સાફ કરાવી નાખું આગળ ને આ બધું સાફ કરાવી નાખું રે. હા, એટલે પાણી બધું આવે ને તો આમ નીકળી જાય. હા ઓકે. હા સિમેન્ટ પછી ફરતી ગોળ તમને છે ને એ આ વાટા ભરી દે. હા હા ફરતી ગોળ આમાં આપણે વાટા ભરવા પડે ને, એટલે આપણે વાટા ભરી દઈએ એટલે પાણી ન આવે. મિત્રો જે આપણે સુરતની અંદર જે દાદીમાનું જે પતરા નાખવાનું હતું, જો અત્યારે આખે આખું તમે જોઈ શકો કે અત્યારે હાલમાં કામ ચાલુ છે. પહેલાં તો આ બે ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કે ભાઈ તાત્કાલિક. મિત્રો સુરતની અંદર એવી તાપમાન ડિગ્રી અત્યારે પડે ને, એવો તેરકો છે, એવી ગરમી થાય ને તમે વાત ના પૂછો. અત્યારે અમે પ્લાન એવું રાખ્યું, દાદીમાએ આ પતરા કાઢવાની ના પાડી. એમાં દાદીમાએ સાચા છે બિચારા. એનું કારણ એવું છે કે જો આપણે આ પતરા કાઢી નાખીએ તો અત્યારે આવા પતરામાં સિમેન્ટના પતરા છે, સિમેન્ટના પતરામાં એ મિત્રો અહીંયા નીચે રહેવાતું નથી. તો પછી ધારો કે પતરા લોખંડના પતરા હોય તો જરાય ન રહેવાય. એટલે અમે પ્લાન એવું કર્યું કે આને વાંથી 2 ફૂટ અધર ઉપાડ લઈએ ને આખા ઇંગલ મારી દીધા. જોઈ લો ચારેકોર જોઈ લો, 2 બાજુ ઇંગલ મારી ને આખું અમે અધર કરી દીધું.
કે હંમેશા વરસાદ આવે તો પાણી બધું આમ ઢાળ રાખ્યો એટલે કે ભાઈ પાણી બધું આમ વયું જાય. એટલે મિત્રો આપણે અત્યારે આ મારું પહેલું જ કામ અમારું છે સેવાનું. હવે મિત્રો તમારો સાથ અને સહકાર હશે ને તો તમે જો આવા કેટલાય કામ કરશું. જો કે આ કામ તો હું હજી એક વખત કહી દઉં કે આ કામ અમારું નથી, પણ જેનું હતું ને અહીંયા ન કર્યું ને મિત્રો, એટલે અમારે આજે આ કરવું પડે કે ભાઈ અમે જેને એક વખત વાયદો આપી દે એટલે અમે કરીએ. અમારા કુળમાં એવું ન હોય. અમે જેને વાયદો આપીએ એને અમે શેઠ લગન વાયદો આપીએ, પણ જે અમારી ઉપર જ જો દગો કરે તો એને અમે મૂકતાય નથી. એટલે પણ જે શું એ પણ અમને એટલી ખબર પડી કે ભાઈ સેવાનું કામ બહુ આનંદ આવે કે ભાઈ અંદરથી એવું થાય કે નહીં અમે આજે અમારું આખી ટીમ કે ભાઈ સુરતની અંદરમાંથી એટલા બિચારા અમારા ભાઈઓ તાત્કાલિક ખબર પડી કે ભાઈ અહીંયા પતરાનું કામ લાલભાઈને કરવાનું છે. એ લોકો આવ્યા રાજકોટથી. તો મિત્રો અત્યારે ચાલુ છે ને હવે હમણાં પૂરું થઈ જાય પતરા આપણે નાખી દેવું